ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોની દરેક સિઝન વાઇઝ દરેક અલગ અલગ રેસિપીઝ અમે તમને પ્રસ્તુત કરીએ છીએ અને આઈ હોપ કે તમે આ બધી રેસિપી તમારા રસોડે બનાવતા પણ હશો. આટલો બધો સારો પ્રેમ અને પ્રતિસાદ અમને તમારા તરફથી મળતો રહ્યો છે અને આગળ પણ આવો પ્રેમ આપતા રહેજો. બસ, તો આજના જે આપણા પાર્ટિસિપન્ટ છે એમને અગાઉ પણ ઝાયકો ધ ફૂડ શોમાં ઘણી બધી રેસિપીઝ બનાવી છે અને ઘણી બધી સ્વાદિષ્ટ રેસિપી બનાવી છે. તો ચલો આજના જે પાર્ટિસિપન્ટ છે એમને આપણે બોલાવીએ અને જાણીએ કે આજે શું નવું બનવાનું છે. શેફ નિધિ, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ. એકદમ મજામાં. નિધિબેન, તમે આગળ પણ અગાઉ પણ અમારા પાર્ટિસિપન્ટ માટે ઘણી બધી સરસ સરસ સ્વાદિષ્ટ રેસિપી બનાવી છે, ઝટપટ બની જાય એવી ક્વિક રેસિપીઝ પણ બનાવી છે. હા, તો આજે અમારા દર્શક મિત્રો માટે તમે શું લઈને આવ્યા છો? કંઈક આજે હું ભાજીનું વેરિએશન કરીને લાવી છું, બ્રુશેટા ભાજી. ઓકે, બ્રુશેટા ભાજી કંઈક કોમ્બિનેશન વાળું, ઇટાલિયન ને ઇન્ડિયન. ઓકે, ઇટાલિયન અને ઇન્ડિયનનું કોમ્બિનેશન વાળી કોઈ રેસિપી બનવાની છે. હા, બ્રુશેટા ભાજી. હા. ઓકે, આ રેસિપી તમે ઇનોવેટ કરી છે જાતે? ઇનોવેટ કરી છે જાતે. ઓકે, એટલે ક્યાંથી તમને વિચાર આવ્યો હતો? આ મેં મારી એકદમ જાતે જ્યારે કિટી પાર્ટી હતી ત્યારે મેં કીધું ચાલ એકવાર કંઈક ઇનોવેશન કરું. એટલે એકવાર મેં ટ્રાય કર્યું, પછી ત્યારે જ મેં મારી ડિશ સરસ બની ગઈ. સરસ બની ગઈ એકદમ. ઓકે, તો દર્શક મિત્રો, બનવાની છે બ્રુશેટા ભાજી અને એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે, શું જોશે, બધું જ તમને નિધિબેન બતાવશે. આજે બ્રુશેટા છે આખો, આમાં ગાર્લિક બી આવે અને પ્લેન બી આવે. મેં પ્લેન લીધેલો છે. ઓકે, કોથમરી છે, લીંબુ છે અડધું, અને 2 મરચાં મેં સમારી લીધા છે. ઓકે, એક મોટું ટામેટું છે એને મેં સમારી લીધું છે. એક મોટું કેપ્સિકમ છે. ઓકે, ચીઝ છે, બટર છે, અને આ લાલ મરચું છે, હળદર છે, જીરું છે, આ ગરમ મસાલો છે, અને આ ખાસ આપણે ભાજીનો મસાલો છે. ઓકે, પાવભાજીનો. આ મીઠું છે અને તેલ. અને આ જે બધી ભાજી છે એ મેં બોઇલ કરીને તૈયાર કરીને રાખી છે. જે આપણે પાવભાજીમાં જેટલી પાવભાજીમાં વસ્તુ આપણે મિક્સ કરતા હોય. હા, એમાં શું શું લીધું છે આપણે? એમાં આપણે બટેટા લીધા છે, વટાણા છે, ગાજર છે અને ફૂલકોબી છે. ઓકે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ આ બ્રેડ આપણે જે લીધી છે, હા, એ બ્રુશેટાની સ્પેશિયલ બ્રેડ આવે છે, એ આપણે યુઝ કરી છે. એમાં ગાર્લિક ફ્લેવરની પણ બ્રેડ આવે છે, પણ આપણે આ નોર્મલ એટલે જે ગાર્લિક રેગ્યુલર હોય એ આપણે ગાર્લિક બી યુઝ કરી શકીએ, અને જે સ્વામિનારાયણ હોય એ આપણે પ્લેન બી યુઝ કરી શકીએ. ઓકે, અત્યારે આપણે જે રેસીપી બનાવીએ છીએ સ્વામિનારાયણ રેસીપી છે, એટલે આપણે આમાં ક્યાંય પણ ગાર્લિક અને ઓનિયનનો ઉપયોગ નથી કર્યો અને આ બ્રેડ પણ આપણે એકદમ પ્લેન લીધી છે. અને આપણી જે ભાજી છે એ આપણે એકદમ ડ્રાય ભાજી રાખવાની છે. ઓકે, રેગ્યુલર ભાજી કરતા એકદમ. આપણે જે ટામેટાની ગ્રેવી કરીએ છીએ આમાં આપણે ટામેટા અને કેપ્સિકમ સુધારીને આપણે એનું કરશું ભાજી, એને સોતે કરીને ડાયરેક્ટ કરીને. હા, ડાયરેક્ટ, કારણ કે આપણે આની ઉપર સર્વ કરવાની છે, બ્રુશેટા ઉપર. ઓકે, એટલે કંઈક ટ્વિસ્ટ વાળું જ વેરિએશન વાળી રેસીપી બનવાની છે. દર્શક મિત્રો, ટીવી સ્ક્રીન આગળ એકદમ સ્ટીક રહેજો. કંઈક પણ મિસ થશે ને તો બિલકુલ મજા નહીં આવે તમને. એટલે આ રેસીપી ટોટલી સ્વામિનારાયણ છે અને બહુ ટ્વિસ્ટ સાથે બનવાની છે, પ્લસ એકદમ ડ્રાય ફોર્મમાં બનવાની. ડ્રાય ભાજી રાખવાની, આની ગ્રેવી આપણે નથી કરવાની. નકર આપણે જે બ્રુશેટા ઉપર એપ્લાય કરશું ને એ આખી નીચે આવી જશે પછી. ઓકે, આપણે એની ઉપર જ એપ્લાય કરવાની. અને નિધિબેન, આમાં આપણે ડુંગળી લસણનો ઉપયોગ નથી કરી રહ્યા, એટલે ટેસ્ટમાં એકદમ સરસ લાગશે. અને જે લોકો ખાતા હોય લસણ ડુંગળી, એમાં એ લોકોને સમારીને નાખવાનું આપણે વઘારમાં. ઓકે, તો શરૂઆત કરીએ. હા, ચલો. આપણે 4 થી 5 ચમચી તેલ લેશું. ઓકે, રેગ્યુલર આપણે જે તેલ લેતા હોય. હા, 4 થી 5 ચમચી જેટલું એક પેનમાં આપણે ઓઇલ લઈશું. હવે થોડુંક ગરમ થાય એટલે આપણે જીરું અને જે બધા વેજીટેબલ્સ છે, ટામેટા અને કેપ્સિકમ, એ આપણે સોતે કરી ડાયરેક્ટ આપણે સાંતળના. હા, ડાયરેક્ટ. આપણે અમે બાફામાં નથી લેવાના. ઓકે, કારણ કે એનું જે બફાઈ જાય તો એનો અલગ જ ટેસ્ટ આવે. આપણે ટામેટા અને કેપ્સિકમ જ્યારે સાતળતા હોય ને તો પૂરું નહીં કરવાનું, અધકચરું રાખવાનું. ઓકે, હા, એટલે એનો બાફેલા જેવો ટેસ્ટ ન આવે એટલે. ઓકે, અને ખાવામાં બી એકદમ ક્રન્ચી લાગે. ઓકે, અને કલરફુલ પણ બહુ સરસ લાગી રહી છે. હા, હજી બધામાં મસાલા આવશે ને તો એકદમ સરસ લાગશે. ડેફિનેટલી. નિધિબેન એવરી ટાઈમ જૈન રેસિપીઝ બનાવે છે. અગાઉ પણ એમને જ્યારે તમે બનાવી હતી, આઈ થિંક પાલક પનીર જ્યારે બનાવ્યું હતું, એ પણ બહુ જ તમે યુનિક બનાવ્યું હતું. એમાં ડુંગળી લસણ બિલકુલ નહોતું. અને પાલક પનીર એવી રેસિપી છે કે જેની અંદર ડુંગળી લસણ ના હોય તો ન સારી લાગે. પણ નિધિબેનનું
એ એક્સપર્ટાઇઝ છે કે હા. સ્વામિનારાયણ રેસિપીઝ બહુ ટ્વિસ્ટ સાથે બનાવે છે કે હા. આ ભાવે જ, એમાં કોઈ ડાઉટ જ નથી. એવરી એમ હોય તો હું કંઈક ટ્વિસ્ટ તો કરું જ એમ. ઓકે લાસ્ટ ટાઈમ મેં જે દહીંવાળા બનાવ્યા હતા નથી. એ કટોરીમાં દહીંવાળા બનાવ્યા હતા. ઓકે આપણે જનરલી હોય છે કટોરી, આપણે જે મેંદાની કટોરી આવે છે એમાં મેં સર્વ કર્યું હતું. ઓકે, એટલે મેંદાની કટોરી તમે એને એમાં ફ્રાય એને- હા, આપણે જે વાટકો હોય ને એમાં Okay. આપણે પૂરી વણી લેવાની Okay. અને પછી આપણે જે એનું શેપ આપી દેવાનો Okay. વાટકામાં અને એ એકદમ ફ્રાય કરી દેવાનું. ફ્રાય કરીને એની અંદર તમે હા, શું એની અંદર વાત આપણે છે. દહીંવાળાનું ફિલિંગ કર્યું એટલે હતું. તમે એને ઉપરની જે કટોરી છે એ પણ તમે ખાઈ શકો. હા, ખાઈ શકો, રાઈટ. કારણ કે એની એને અંદર પૂ- આપણે દહીંવાળાનું બધું ફિલિંગ કરી દેવાનું. ઓકે. હમ. ને એટલે નિધિબેન કિટી પાર્ટીના તો શોખીન છે, એમના ઘરે ઘણી બધી કિટી પાર્ટીસ કરતા હોય છે, પણ એમાં હા. નવી નવી રેસિપીઝ પણ સરસ સરસ બનાવતા રહે છે. હવે જો તમે જોઈ શકો છો અચકચરું થઈ થઈ ગયું ગયું છે, છે. definitely. હવે આપણે એની અંદર બધા મસાલા એડ કરી દઈશું. ઓકે, હવે આપણે મસાલા એડ કરીશું. મસાલામાં આપણે કયા કયા એડ કરવાના છે? હમ. પેલા આપણે લાલ મરચું. ઓકે, બહુ યુનિક સ્ટાઇલથી રેસિપી બની રહી છે, હમ. કારણ કે સાંતળીને ડાયરેક્ટલી પહેલાં એમને મસાલા એડ કર્યા છે. હળદર. ઓકે, જરૂર મુજબ તમે લઈ શકો છો. તીખું ખાતા હોય તો એના તો માટે વધારે સ્પાઇસી છે. બી આપણે કરી શકીએ. અને આમાં આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે, એટલે હા. લાલ મરચું જે પ્રમાણે આપણા ઘરમાં ખાવા. ફર્સ્ટ ટાઈમ આ રેસિપી તમે હા. આ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ રેસિપી છે, ઘરમાં બધાને તો ડેફિનેટલી ભાઈ જ અને હશે. એને બ્રેડની સાથે મેં સર્વ કર્યું હતું. ઓકે, હા. એ પણ એક યુનિક પ્રેઝન્ટેશન. તમારામાં એ સ્કિલ્સ બહુ સારી છે. હા. હવે આપણે check કરી થઈ લઈએ? ગયું છે. હા. Okay. હવે આપણે એને કોથમરી છે એ આપણે ઉમેરી Okay. દઈએ. દરેક રેસિપી કોથમીર વગર તો અધૂરી જ છે, હા. એટલે કોથમીર તો જોઈએ, કોથમીર અને ચીઝ. ડેફિનેટલી હું છોકરાઓ પણ માટે. જ્યારે કોઈ બી ઘરે બનતું હોય ને મારે સબ્જી, તો મને કોથમીર આમ ભરી ભરીને એડ કરવા જોઈએ, એટલે ઘરના બધા બહુ આમ એમ થાય કે કેટલી કોથમીર એડ કરે છે. હા. અને હમણાં જેમ વેલેન્ટાઇન વીક આવે છે તો એમાં જે રોઝ ડે હોય, ચોકલેટ ડે હોય, એમાં બી વેરિએશન્સ મેં કર્યું હતું. ઓકે, રોઝ ડે નું શું વેરિએશન કર્યું હતું? રોઝમાં રોઝ રબડી બનાવી હતી મેં. ઓકે, સો અચ્છા, હા. રોઝ ડે ના દિવસે રોઝ રબડી મળી જાય તો મજા પડી જાય. શું આપણે કેવી રીતે બનાવી હતી? રોઝ રબડી આપણે એમાં જે રબડી હોય એ વ્હાઈટ જ હોય અને એમાં મેં સિરપ નાખ્યું હતું અને રોઝ પેટલ્સ નાખ્યા. ઓકે, એટલે રોઝ સિરપ આવે છે. હા, રોઝ સિરપ આવે છે આપણે Okay. એ એડ કર્યું હતું એટલે આખી રોઝ રબડી રબડી થઈ ગઈ. બની કલર છે. બી પિંક થઈ ગયો હતો. ડેફિનેટલી. મારા હસબન્ડ ફેમિલીમાં તો ખૂબ જ ભાવી રબડી અને હોટ ચોકલેટમાં બી Okay, રોઝનું same. ફ્લેવર. હા, ઓકે, સેમ. હોટ ચોકલેટ ને રોઝ નું કોમ્બિનેશન સારું લાગે છે. સરસ લાગે છે. એમાં આપણે રોઝની પાંદડી જે આવે ને એ એડ Petals. કરવાની અને પેટલ્સ, અને એમાં ખાસ આપણે રોઝનું એસન્સ યુઝ કરવાનું. ઓકે, રોઝ એસેન્સ યુઝ કરવાનું, હા. રોઝ સિરપ ની જગ્યાએ. હા, એટલે એમાં એની એસન્સ અને aroma- ઓલામાં સિરપ યુઝ ઓકે, કરવાનું. રબડીમાં આપણે હા. સિરપ. ઓકે, તો હવે સરસ રીતે એકદમ થઈ ભાજી ગઈ થઈ છે. ગઈ છે. તો હવે નેક્સ્ટ સ્ટેપ આપણે શું કરીશું? હવે આપણે જે ભૂસેટા છે એને આપણે પહેલા કટ કરશું. કટ કરવાનું રહેશે. આ રીતે આપણે કટ કરી લેવાનું. હા, આપણે એક સાઈડ થઈ જાય પછી પાછું આપણે બટર લગાડીને બીજી સાઈડ. બીજી સાઈડ ઓકે, બીજી સાઈડ પણ આપણે બટર સેમ. હા, સેમ. ઓકે, સેમ પ્રોસેસ. તો આપણે આપણે શું છે ભાજી સાથે ખાય તો એકદમ સરસ જ ટેસ્ટ ક્રન્ચી આવે. અને સરસ હા. લાગે. ઓકે, તો જેમ નિધિબેને એક સાઈડ બટર લગાવીને અત્યારે બ્રાઉન શેકવાની છે, એવી રીતે જ એક સાઈડ થઈ જાય તો બીજી સાઈડ પણ બટર લગાવીને બીજા પોર્શનને પણ એવી રીતે જ શેકવાની છે. હવે તમે જોઈ શકો છો આપણે એક સાઈડ આખું થઈ ગયું છે. Okay. જે લાઈટ બ્રાઉન આપણે જેવી રીતે રાખવાનું છે એ રીતે આ સાઈડ જો આટલું આપણે ઓકે, કરવાનું છે. એક સાઈડની બ્રેડ તમે જોઈ શકો છો કે પ્રોપરલી શેકાઈ ગઈ છે, એકદમ બ્રાઉનિશ સરસ એકદમ કલર આવી ગયો છે ને ક્રન્ચી શેકાઈ ગઈ છે. હવે આપણે એને ટર્ન કરીને બીજી બાજુ સેમ વેમાં આપણે શેકીશું. અને આપણે એને ગેસ ઉપર તમે કરતા હો તો એકદમ મીડિયમ Slow ફ્લેમ flame. રાખવાનું. ઓકે, જેથી કરીને બહુ જ બળી ના જાય. આપણને જે ટેક્સચર જોઈએ છે બ્રાઉનિશ અને કડક એ સ્લો ફ્લેમ પર જ પ્રોપરલી થશે. હા, હવે તમે જોઈ શકો છો Okay. એક સાઈડ હલકું આપણે શેકી બ્રાઉન લો. કરી લેવાનું અને પછી આપણે આની પર ઢાંકીને બેક કરી લેવાનું 5 મિનિટ Okay, સુધી. ઓકે. એટલે આમાં મોઝરેલા ચીઝ, પ્રોસેસ ચીઝ અને ચીઝ સ્લાઇસ બી તમે એડ Use કરી કરી શકો. શકીએ. હા. ઓકે, તો દર્શક મિત્રો, એક વેરિએશન તમારે જ્યારે આને તમારે પ્રોસેસ ચીઝનો યુઝ કરવો હોય ત્યારે તમારે આને બંને સાઈડ શેકવાની જરૂર નથી. એક સાઈડ શેકીને પછી તમે આને ઓવનમાં પણ કરી શકો છો, એર ફ્રાયરમાં પણ કરી શકો છો અને
તવા પર પણ કરી શકો છો, ઢાંકી દો એટલે મેલ્ટ થઈ જાય પ્રોપર. એર ફ્રાયરમાં પણ ઘણી બધી રેસિપીઝ બહુ સરસ બને છે અને લેસ ઓઇલમાં બની જતી હોય છે. ઓકે પૂર્વી, બ્રુશેટા ભાજી તૈયાર છે. ઓકે, બ્રુશેટા ભાજી એકદમ રેડી છે. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લાગી રહી છે આ રેસિપી. તો નિધિબેન, જોવાથી તો એકદમ ટેમ્પટિંગ લાગી રહ્યું છે અને આની ઉપર છે બહુ બધું ચીઝ, જે મારું બહુ જ ફેવરેટ છે. હા, તો હવે મને તમે ટેસ્ટ કરીને કહો કેવું બન્યું છે. ડેફિનેટલી હવે આનો હું ટેસ્ટ કરીશ અને તમને. તો થેન્ક યુ સો મચ નિધિબેન, આટલી સરસ રેસિપી તમે અમારા વ્યુઅર્સ સાથે શેર કરી. અને તમને બી થેન્ક યુ કે આટલું સરસ મને પ્લેટફોર્મ આપ્યું રેસિપી કરવા માટે. થેન્ક યુ નિધિબેન. તો જોયું ને દર્શક મિત્રો, નિધિબેને તો સરસ મજાની બ્રુશેટા ભાજીની રેસિપી બનાવી. જો તમે પણ નિધિબેનની જેમ ઝાયકો ધ ફૂડ શોમાં પાર્ટિસિપેટ કરવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMSમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. અમારા ઝાયકો ધ ફૂડ શોની ટીમ તમારા પણ ઘર આંગણે આવશે અને આવી જ સરસ મજાની રેસિપી તમે પણ બનાવી શકશો. બસ તો આવી જાવ નવી રેસિપી લઈને. અમે નેક્સ્ટ એપિસોડમાં મળીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.